આપો એટલે હું છે ને સેલ જોઈ આવું. ડૂબી ના જતા ભાઈ. હું એમ કહું છું ઓલા ઘરમાં પાણી કરી જાય ને તો મને ફૂલ મોજ આવે. ક્યાં ઘરમાં? બસ એટલો વરસાદ જોઈએ. સારું તો હે ને અમે હમણાં મરવા થઈ જાય. હા તો હે ને અમે મિત્રો સેલ જોવા જાય બતાવી દઈએ બધાને. હેલો મિત્રો તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો ફરી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે વિચારતા હશો કે આ 2 દિવસ પછી કેમ નવો વ્લોગ આવે છે? તો એનું કારણ હતું કે સાયતા આઠમ હતી, એના લીધે અમે નવો વ્લોગ નહોતા ઉતારી શકતા. તો કંઈ ફ્રી ટાઈમ નહોતો એટલે અમે ના ઉતાર્યો, પણ હવે અમારો ડેઈલી વ્લોગ આવવાનો છે. તો અત્યારે મહેમાન આવ્યા છે. તો આ અમારા વિશાલ જીજુ છે, એ પબજી રમે છે, અને પ્રિયંકાબેન છે એ પણ પબજી રમે છે, અને આ દીપોભાઈ જે મારથી મોટો છે, અમારો મોટો ભાઈ છે. અને કિરણ જીજુ, તમને શું કહેવાય, ઘેરે જવું હતું બરોબર? તો કેમ ન જાય છે? કા સેલ આવી ગઈ, ટોટા વાકે સેલ આવી ગઈ. આ ઢીંગુ છે ને એ મોબાઈલ વાપરે છે, આકાશભાઈ જોઈ છે મોબાઈલમાં. તો મિત્રો વ્લોગ ઉતારવાનું કારણ એ છે કે સેલ આવી ગઈ છે. હમણાં કિરણ છે એમાં જીજુ થાય છે, એને કીધું કે સેલ આવી ગઈ છે, તો આપણે તમને સેલ બતાવવા હાટું જ આ વ્લોગ શૂટ કર્યો છે. તો સેલ બતાવી દો. હા, અમારા ઘર પાસે એટલું બધું પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો, બહુ પાણી છે. આ જાગુબેન મારી સામું જોઈને દાંત કાઢે. બોલો, તમારે બધા નાવું હોય તો આવી શકો છો નાવા. અમારે અહીંયા ઘરે નથી. આમાં નાવું હોય તો નાવા આવી જ જઈજો. જાગુબેનને કીધું ને એવી રીતે. બહુ પાણી છે. તો હજી પાણીની સેલ વધશે તો અમે વ્લોગમાં શૂટ કરીશું. તો અત્યાર માટે એટલું જ, અને આગળ વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તમે વિચારતા હશો કે અમે પહેલા વ્લોગમાં કીધું હતું કે અમે પોરબંદરનો મેળો તમને બતાવીશું. તો પોરબંદરનો મેળો બતાવવાની વાત કરી હતી, પણ કાન પકડીને સોરી કહીએ છીએ, કેમ કે વરસાદ છે ને આજે જ જવાનો વિચાર હતો પોરબંદરના મેળામાં, પણ સેલ આવી ગઈ અને ફૂલ વરસાદ થઈ ગયો. અને પોરબંદરના તંત્ર દ્વારા પોરબંદરનો મેળો પણ બંધ રાખવામાં આવેલો છે, એટલા માટે અમે આજ મેળામાં જઈ શક્યા નથી. પણ કાન પકડીને સોરી કહું છું કે મેળાનો તમને વ્લોગ ના બતાવ્યો. તો એ જો કદાચ વરસાદને રોકાઈ જાય ને તો એવું હશે તો અમે મેળામાં પાછું જાશું અને મેળાનો વ્લોગ ઉતારશું. તો અત્યારે તો જાગુબેન છે ને એ પાપડ તારે છે, અને પાપડ તરાઈ ગયા છે ને હાલો બધા ખાવા. જાગુબેન હાલો પાપડ ખાવા. પાપડ ખાવા હાલો. આ કિરણને જો હું મસ્ત નો આમ પાપડ દઉં. પાપડ ખાવ, મજા આવી ગઈ ને? મારી બેન બનાવીમાં કંઈ ઘટે જ નહીં ને. હું પાપડ ખાવ ભાઈ, પાપડ ખાવાની કંઈક મજા જ અલગ છે. આ અમે હે ને પેલા જેવા માણસ એક અલગ ટાઈપના બધા છે ને, શાક રોટલો ને બધા છે ને પકડીને ખાતા હોય ને એમાં પાપડ ખાતા હોય પેલા. અમે ખાલી પાપડ ખાવા હાટું પાપડ થાય. વિચાર કરો, અમારે જેવા શું કહેવાય યુનિક નાણા તમને પહેલી વાર જોવા મળે છે. સાચી વાત છે. દાંડિયા રમે છે, એટલે આપણે દાંડિયા શીખવા જવાનું છે. પેલા આપણે જમી લઈએ, બરાબર? જે આપણે હાવ આવડતું નથી એટલે આપણે શીખવાય છે ને? હા, શીખવાય છે ફ્રીમાં. ફ્રીમાં આપણે દાંડિયા ક્લાસીસનો કોણ છે? માસ્ટર માઇન્ડ, હે ને? આમ જોઈજો, જોઈજો. માસ્ટર માઇન્ડ પણ હરમાઈ ગયા. કામનો હું તો પાપડ ખાધા રાખો ભાઈ. અમે તો આમાં કોઈકવામાં હે ને બહાર ને ગાવ આ બોઆ તો ને હમણાં કોઈકમાં હે ને બહાર ગાવ સૌથી રહ્યો નથી એને તમને આખી બાજે નદી બચાવો. તો મિત્રો છે ને આ એક મારા જીજુ છે, જીજુ વિશાલ જીજુ છે ને, એ દાંડિયા શીખે છે, શીખાડે છે, શીખતા નથી. કપલ ડાન્સ કરે છે, આમ જો ભાઈ ભાઈ કપલ ડાન્સ હો, જોઈજો. એક બાજુ એક જીજુ કપલ ડાન્સ કરે છે, એક બાજુ જીજુને ભૂખ લાગી ગઈ હતી, ખાવા વર્ગ્યા હે પાપડ લઈને. શાક તો દ્યો. પાપડ છે, આગળ છાશ આવી જાય, મસ્ત મજાનું બપોરે કરી લઉં. જમી હોઈ જવું છે. વરસાદ છે ને તો ઘરે જવું છું. સેલ આવી ગયો હોય, તમને કીધું તો ખરા કે આપણે ત્યાં ભાઈ કયું ગામ આપણું ગુતિયાણું. ગુતિયાણા તો ઠીક છે, આગળનું ગામે સેલ આવી ગયું. ચૌટા વાગે સેલ આવી ગયું. ચૌટા
એટલે જાય નથી. ગામે ભૂલી ગયા તો કુતિયાણા આવતા જ હોય ભાઈ, નવા નવા જમાય છે, નવા નવા બનેવી છે, અને એટલે એને ભૂલ થતી હોય. આ બાજુનું કંઈ જોયું ના હોય એટલે એને ભૂલ થતી હોય એટલે હાલે. પણ આ બેની તો જો જોડી જાય મિસ. મિત્રો હે ને આપણે તમને વાત કરી હતી ને સેલ જોરાવું, તો સેલ જોવા આપણે જાય એવો તો હું પેલા છત્રી ખોલી લઉં, બાયણે વરસાદ આવે છે. અહીંયા આ બે માણસ છે ને સેલ જોઈ. તમે જો ગાઈસ, હું જોઈ સેલ જોઈએ તમે જો. આ ભાઈ તમને કામ સીધું હો. બોલો. આ હે ને છત્રી ખોલી દો લ્યો, પછી મને આપો એટલે હું છે ને સેલ જોઈ આવું. ડૂબી ના જતા ભાઈ ભાઈ. હું એમ એ કહું છું બોલો. કે ઓલા ઘરમાં પાણી ગરી જાય ને તો મને ફૂલ મોજ આવે. કે આ ઘરમાં? હા, બસ એટલો વરસાદ જોઈએ. સારું તો હે ને અમે હમણાં મરવા થઈ જાય. હા તો હે ને અમે મિત્રો સેલ જોવા જાય બતાવી દઈએ બધાને. આ પાણી જોજો તમે, અહીંથી હવે જાઉં છું, વરસાદ ચાલુ જ છે. જો જરીક ને મોબાઈલ પડે ને એટલે અમારો મોબાઈલ ગયો, આપણો ભાઈ આઈફોન નથી ને એટલે આમ મને હાલવાની મજા આવે છે પાણીમાં ભાઈ, બહુ મજા આવે. આ બાજુ બહુ પાણી છે. આપણે જાજો સીન નથી લેવો પણ થોડું થોડું તમને બતાવતા રહીએ. મને હે તલડી મત તારો રે દીવાનો, મજા આવે છે આવા વાતાવરણમાં. પછી પગે હેડી છે ને બાપુ. અહીંયા ઉદામામાં છે, પાણી જોરદાર છે હો ભાઈ. તો મિત્રો હે ને આપણે ઘેરે વયું જવાય, વરસાદ આવે છે ને છત્રી કાગડો થઈ જાય, ફૂલ પવન છે એટલે ઘેરે વયું જવાય, નકર રેગી એમ થઈ જાય. તો મિત્રો આજના માટે એટલું જ. તો આપણે વિડીયો લાંબો નથી કરવો, હવે આપણા રેગ્યુલર ડેઈલી કોમેડી વિડીયો ને વ્લોગ્સ આવતા રહે. આ તો તહેવાર હતો એટલે થોડા કામમાં હોય એટલે નહોતો આવતો, તો આપણે જાજો લાંબો વિડીયો કરવો હે ને યાર, બહુ થાકોડો હે એટલે આ પાણી હે મજા નથી આવતી, એટલે આપણે ફરી પાછા કાલે આપણો નવો વ્લોગ હવે કોમેડી વિડીયો આવી જશે. તો આટલા આજના માટે એટલું જ. તો બધાને પાછા જય શ્રી રામ, જય 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 શ્રી રામ, બાય બાય.